નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જીવ વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર 2 સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનન ના એમસીક્યુ ની આજે આપણે ચર્ચા કરીશું। આગળ ઘણા બધા એમસીક્યુ આપણે જોયેલા છે, હજી વધારે થોડા એમસીક્યુ જે ખાસ ગણતરી વાળા છે, અગત્યના છે, એની આજે ચર્ચા કરીશું। ચાલો તો સૌપ્રથમ આપણે पहला एमसीक्यू ની શરૂઆત કરીએ। ચેપ્ટર 2 સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનન। ચાલો પહેલો એમસીક્યુ, વટાણાના 200 અને 400 આ ખાસ યાદ રાખજો, અહીંયા 200 આપેલા છે અને 400 બે સંખ્યામાં 200 અને 400 બીજ ઉત્પન્ન કરવા માટે કેટલા અર્ધીકરણ વિભાજન જરૂરી છે। હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો, વટાણાના 200 અને 400 બીજ ઉત્પન્ન કરવા હોય તો પહેલી તો કેટલી પરાગરજ નું અર્ધીકરણ થાય, એટલે એમાંથી કેટલા લઘુ બીજાણુ માતૃકોષ ઉત્પન્ન થાય એ ગણતરી તમને યાદ હોવી જોઈએ, આગળ પણ આપણે કરેલા જ છે। અને એ જ રીતે માદા જન્યુજનકની અંદર ભ્રૂણપૂટમાં કેટલા અર્ધીકરણ દ્વારા મહાબીજાણુ માતૃકોષ ઉત્પન્ન થાય, આ બે વસ્તુ ક્લિયર હોય તો આ એમસીક્યુ ઇઝી છે। એટલે કે અહીંયા વટાણાના 200/400 બીજ ઉત્પન્ન કરવા માટે કેટલા અર્ધીકરણ વિભાજન જરૂરી છે, તો અહીંયા ઓપ્શન આપેલા છે 200 અને 400, બી આપેલું છે 200/800 અર્ધીકરણ, સી આપેલું છે 300/600, ડી આપેલું છે 250/500। તો અહીંયા હવે જો 200 પરાગરજ, પહેલા તો આપણે 200 ની વાત કરીએ। 200 બીજ ઉત્પન્ન કરવા હોય તો 200 પરાગરજ જોઈએ, 200 પરાગરજ તો એક લઘુ બીજાણુ માતૃકોષ નું અર્ધીકરણ થાય એકનું, એટલે એમાંથી 4 લઘુ બીજાણુ સર્જાય। કેટલા? 4 લઘુ બીજાણુ સર્જાશે એકમાંથી। તો અહીંયા આપણે 200 બીજ બનાવવા માટે કેટલી પરાગરજના અર્ધીકરણ થશે, તો અહીંયા 50 લઘુ બીજાણુ માતૃકોષ નું અર્ધીકરણ થાય, એટલે એકમાંથી 4 એટલે કેટલા થશે? 200। એટલે 200 બીજ બનાવવા માટે કેટલા અર્ધીકરણ પરાગરજમાં થવા જરૂરી, તો કે 50, એટલે પહેલા 50। ચાલો ત્યાર પછી વાત કરીએ 200 માદા જન્યુજનકની, તો 200 ભ્રૂણપૂટ એક માદા જન્યુજનક નું અર્ધીકરણ થાય, એટલે એમાંથી 4 મહાબીજાણુ માતૃકોષ સર્જાય, પણ 4 જે સર્જાય એમાંથી 3 અવનત પામે, નાશ પામે, માત્ર એક જ સક્રિય રહે, એટલે એમાં 200 ભ્રૂણપૂટમાં અર્ધીકરણ થાય, એટલે 200 મહાબીજાણુ માતૃકોષની જરૂરિયાત ઊભી થાય। એટલે અહીંયા 200 જ આવશે, એટલે પહેલા 200 બીજ બનાવવા માટે 250 અર્ધીકરણ જરૂરી છે। કેટલા? 250। કેમ? તો કે અહીંયા તો એકમાંથી એક જ મહાબીજાણુ માતૃકોષ સર્જાય, 3 નાશ પામેલ છે, એટલે અહીંયા 200 અર્ધીકરણની જરૂરિયાત ઊભી થાય મહાબીજાણુમાં, લઘુ બીજાણુની અંદર 50 અર્ધીકરણની જરૂરિયાત ઊભી થાય, એટલે અહીંયા 200 બીજ બનાવવા માટે 250 અર્ધીકરણ જરૂરી છે। હવે એ જ રીતે 400 ડબલ જ થશે। 400 બીજ બનાવવા માટે તો કે 400 પરાગરજ ના સર્જન માટે 100 લઘુ બીજાણુ માતૃકોષની જરૂરિયાત ઊભી થાય। કઈ રીતે? તો કે એકમાંથી 4 બનશે, એકમાંથી 4 લઘુ બીજાણુ માતૃકોષ પરાગરજ સર્જાય, એટલે અહીંયા 4 × 100 એટલે 400, એટલે 400 પરાગરજ નિર્માણ માટે 100 લઘુ બીજાણુ માતૃકોષ નું અર્ધીકરણ થાય, એટલે 400 પરાગરજ સર્જાય, એટલે અહીંયા 100 લઘુ બીજાણુ માતૃકોષમાંથી 400 પરાગરજ, એટલે અહીંયા 100। એ જ રીતે હવે માદા જન્યુજનકની અંદર 400 ભ્રૂણપૂટમાંથી
400 મહાબીજાણુ માતૃકોષ નું અર્ધીકરણ થાય એટલે માત્ર 400 મહાબીજાણુ જ સર્જાય. કેમ તો કે 4 બને એમાં, પણ એમાંથી 3 નાશ પામે, એક જ સક્રિય રહે, એટલે એમાં 400 અર્ધીકરણ જરૂરી. જ્યારે અહીંયા 100 અર્ધીકરણ જરૂરી. એટલે 400 બીજ બનાવવા માટે 500 અર્ધીકરણની જરૂરિયાત ઊભી થાય. એટલે અહીંયા જવાબ આવશે ડી 250. 200 બીજ બનાવવા માટે 250 અર્ધીકરણ, 400 બીજ બનાવવા માટે 500 અર્ધીકરણની જરૂરિયાત ઊભી થાય. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા હજી ફરીથી સમજાવી દઉં, તમને ક્લિયર કરાવું કે 200 બીજ બનાવવા માટે 250 અર્ધીકરણ કઈ રીતે જરૂરી. તો કે 200 બીજ બનાવવા માટે લઘુ બીજાણુ માતૃકોષ જે હશે, લઘુ બીજાણુ માતૃકોષ એનું એક અર્ધીકરણ થાય એટલે 4 પરાગરજ સર્જાય. લઘુ બીજાણુ 4 સર્જાય તો 200 જરૂરી હોય તો 50, એટલે 50 આ અને 200 મહાબીજાણુ માતૃકોષ એટલે 50 પ્લસ 200 એટલે 250. 200 બીજ બનાવવા માટે એ જ રીતે 400 બીજ બનાવવા માટે 100 લઘુ બીજાણુ માતૃકોષ નું અર્ધીકરણ એટલે 100 અર્ધીકરણ એમાં, અને 400 મહાબીજાણુમાં એટલે 500, એટલે 250. 200 બીજ બનાવવા માટે અર્ધીકરણ જરૂરી અને 500 400 બીજ બનાવવા માટે અર્ધીકરણ જરૂરી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે અહીંયા તમને સંખ્યા ચેન્જ કરીને આપી શકે તો પણ હવે સરળતાથી તમે કરી શકશો. ચાલો ત્યાર પછી બીજો એમસીક્યુ. એક વનસ્પતિની જાતિ તેના સહાયક કોષોમાં 8 રંગસૂત્ર ધરાવે છે. 8 રંગસૂત્ર ધરાવે છે તો તેને સમિતાયા સ્તરના કોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોઈ શકે? તો તેના સમિતાયા સ્તરના કોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોઈ શકે? ઓપ્શન એ 32, ઓપ્શન બી 8, ઓપ્શન સી 16, ઓપ્શન ડી 24. હવે પહેલા અહીંયા એક વનસ્પતિની કોઈ વનસ્પતિની જાતિ હોય તો એમાં સહાયક કોષોમાં 8 રંગસૂત્ર જ હશે. હવે સહાયક કોષો જે હશે એ બે હશે, એ બંને અલ્પજીવી હોય, ટૂંકજીવી, અને બંને એકકીય હશે, સિંગલ એન જ હશે. એટલે અહીંયા 8 રંગસૂત્ર એના આપણને આપી દીધેલા છે, એટલે આપણે એની કોઈ ચર્ચા, 8 તો આપેલા જ છે. તો હવે 8 આધારિત સમિતાયા સ્તરે કોનો ભાગ? તો સમિતાયા સ્તરે ભ્રૂણ કોષનો ભાગ છે. ભ્રૂણ કોષ. હવે ભ્રૂણ કોષ આપણને ખબર હોવી જોઈએ, સમિતાયા સ્તર એ ભ્રૂણ કોષનો ભાગ. તો ભ્રૂણ કોષ ત્રિકીય હોય, 3n. તો અહીંયા આપણને 8 રંગસૂત્ર તો આપી જ દીધા. સહાયક કોષની અંદર 8 રંગસૂત્ર છે. તો અહીંયા સમિતાયા સ્તરે ભ્રૂણ કોષનો ભાગ, તો અહીંયા ત્રિકીય હશે સમિતાયા સ્તર એટલે 3, એટલે 8 તેરી 24. એટલે જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? ડી 24. કઈ રીતે એ પણ હવે ક્લિયર થઈ ગયા હશો તમે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ બીજો એમસીક્યુ. ચાલો ત્યારબાદ ત્રીજો એમસીક્યુ. આવૃત બીજધારીમાં લઘુ બીજાણુ જનન અને મહાબીજાણુ જનન ખાલી જગ્યા છે. ખાસ અગત્યનો એમસીક્યુ. આવૃત બીજધારીમાં લઘુ બીજાણુ જનન અને મહાબીજાણુ જનન એ ખાલી જગ્યા છે એ પરાગાશયમાં થાય છે. બી આગળ વિભાજન પામ્યા વિના જ જન્યો ઉત્પન્ન કરે છે. સી તેમાં અર્ધીકરણ સંકળાયેલ છે. ડી અંડકમાં થાય છે. હવે બધા આમાંથી કયો ઓપ્શન 4 માંથી સાચો? કે આવૃત બીજધારીમાં લઘુ બીજાણુ જનન અને મહાબીજાણુ જનન ખાલી જગ્યા. પહેલું તો એ પરાગાશયમાં થાય, તો પરાગાશયમાં માત્ર લઘુ બીજાણુ જનન થાય, જ્યારે મહાબીજાણુ જનન ભ્રૂણપુટ અંડકની અંદર, એટલે આ ઓપ્શન નહીં આવે, એ ખોટું. એ જ રીતે આગળ વિભાજન પામ્યા વિના જન્યુ ઉત્પન્ન કરે છે, એ પણ ખોટું. હમણાં જ આપણે આ પ્રશ્નની વાત કરી તો ત્યાં મહાબીજાણુ
અને લઘુ બીજાણુ માટે અર્ધીકરણ સંકળાયેલા છે, એટલે વિભાજન તો જરૂરી જ છે. વિભાજન દ્વારા જ જન્યુ ઉત્પન્ન થાય અર્ધીકરણ દ્વારા, એટલે આ બીજો ઓપ્શન પણ ખોટો. ત્રીજો, તેમાં અર્ધીકરણ સંકળાયેલા છે અને ચોથો અંડકમાં થાય છે. તો અહીંયા જવાબ આવશે સી. જવાબ આવશે સી કે તેમાં અર્ધીકરણ સંકળાયેલ છે. ડી ની આવે, અંડકમાં થાય છે. અંડકમાં તો એનું મિલન થાય, ફલન થશે નરજન્યુ માદાજન્યુનું, એટલે ડી ની આવે. પણ સી આવશે કે તેમાં અર્ધીકરણ સંકળાયેલા છે. લઘુ બીજાણુ જનન ની અંદર અર્ધીકરણ થતું હોવાથી લઘુ બીજાણુ માતૃકોષમાંથી લઘુ બીજાણુ સર્જાય, અર્ધીકરણ દ્વારા થાય પરાગરજ. એ જ રીતે મહાબીજાણુ જનનની અંદર પણ મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થાય, એટલે મહાબીજાણુ સર્જાય. બંને આપણે પહેલા એમસીક્યુ ની અંદર વાત કરી ગયા કે બંનેની અંદર અર્ધીકરણ સંકળાયેલા છે. એટલે આવૃત બીજધારીમાં લઘુ બીજાણુ જનન અને મહાબીજાણુ જનન, તો કે તેમાં અર્ધીકરણ સંકળાયેલ છે. જવાબ શું આવશે? સી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ ત્રીજો એમસીક્યુ. ચાલો ત્યારબાદ ચોથા એમસીક્યુ ની વાત કરીએ. આવૃત બીજધારીમાં નર જન્યુજનક શું ઉત્પન્ન કરે છે? આવૃત બીજધારીમાં નર જન્યુજનક શું ઉત્પન્ન કરે છે? એ બે નરજન્યુ અને એક નાલકોષ, બે નરજન્યુ અને એક નાલકોષ. બી એક નરજન્યુ અને એક નાલકોષ, એક નરજન્યુ અને એક નાલકોષ. સી એક નરજન્યુ અને બે નાલકોષ. અને ડી ત્રણ નરજન્યુ. ચાલો તો હવે આ ઓપ્શન ની આપણે વાત કરીએ. ચારે ચાર કે આવૃત બીજધારીમાં નરજન્યુજનક શું ઉત્પન્ન કરે? તો અહીંયા જવાબ પહેલા આપણે વાત કરી દઈએ. જવાબ આવશે એ બે નરજન્યુ અને એક નાલકોષ. જ્યારે એક નરજન્યુ એક નાલકોષ નહીં આવે, એક નરજન્યુ બે નાલકોષ પણ નહીં આવે, ત્રણ નરજન્યુ પણ નહીં આવે. કઈ રીતે? અહીંયા બે નરજન્યુ જે ઉદ્ભવે છે, પેલા બે નરજન્યુ ની વાત કરી દઈએ. બે નરજન્યુ એ જનન કોષના વિભાજન દ્વારા, જનન કોષ જે રહેલો હશે એનું વિભાજન થાય, એટલે એમાંથી બે નરજન્યુ મુક્ત થાય અને એક નાલકોષ રહેલો હોય. એક નાલકોષ એમાં રહેલો, એટલે નરજન્યુજનક ની અંદર શું ઉત્પન્ન થાય? તો કે બે નરજન્યુ અને એક નાલકોષ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ ચોથો એમસીક્યુ. ચાલો ત્યારબાદ આપણે પાંચમા એમસીક્યુ ની વાત કરીએ. તો ગેટેનોગેમી શેમાં સંકળાયેલ હોય છે? ગેટેનોગેમી શેમાં સંકળાયેલ હોય છે? એ પરાગરજ દ્વારા તેજ વનસ્પતિના બીજા પુષ્પનું, પરાગરજ દ્વારા તેજ વનસ્પતિના બીજા પુષ્પનું ફલન થાય. આ ખાસ ગેટેનોગેમી હવે ક્લિયર હોય તો આ એમસીક્યુ સરળ જ છે. સ્વફલન ની અંદર ગેટેનોગેમી, તો ગેટેનોગેમી ની અંદર પરાગરજ દ્વારા તેજ વનસ્પતિના બીજા પુષ્પનું ફલન થાય. બી પરાગરજ દ્વારા તેજ પુષ્પનું ફલન થાય. સી એક જ જાતિના એક પુષ્પની પરાગરજ દ્વારા તે જ જાતિના બીજા પુષ્પનું ફલન. અને ડી એક જ જાતિના પુષ્પની પરાગરજ દ્વારા બીજી જાતિના પુષ્પનું ફલન. તો અહીંયા સી અને ડી જે આપેલું છે, સી અને ડી એ બંને પરપરાગનયન છે. સી અને ડી. અહીંયા બી જે આપેલું છે, બી પરાગરજ દ્વારા તેજ પુષ્પનું ફલન, એટલે એક જ પુષ્પની વાત કરેલી છે તો એ સ્વફલન છે. સ્વફલન પણ એટલે સી અને ડી પરપરાગનયન, બી આપેલું છે સ્વફલન દર્શાવે છે. તો અહીંયા પરાગરજ દ્વારા તેજ વનસ્પતિના બીજા પુષ્પ નું ફલન થતું હોય તો આપણે તેને ગેટેનોગેમી તરીકે ઓળખી શકીએ. દાખલા તરીકે એક છોડ હોય, એ છોડની અંદર એક પુષ્પ ઊંચાઈ તરફ હોય, એક નીચે હોય, તો ઉપરથી પરાગરજ નીચેના પુષ્પ ઉપર જો ફલન થતી હોય એક જ છોડની અંદર, તો આપણે તેને ગેટેનોગેમી
તરીકે ઓળખી શકીએ. એટલે પરાગરજ દ્વારા તે જ વનસ્પતિના બીજા પુષ્પનું જો ફલન થતું હોય તો એ ગેટેનોગેમી સાથે સંકળાયેલું છે. બાકી ઓપ્શન બી પણ નહીં આવે, સી પણ નહીં આવે અને ડી પણ નહીં આવે. જવાબ આવશે એ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ત્યારબાદ છઠ્ઠો એમસીક્યુ. બેવડું ફલન અને ત્રિકીય જોડાણની શોધ કોણે કરેલી હતી? આપણે નીટની અંદર આની ચર્ચા કરી ગયેલા, એટલે હવે આ એમસીક્યુ સરળતાથી તમે સોલ્વ કરી શકો. કે બેવડું ફલન એ થિયરી ક્લિયર જ છે તમારી, ત્રિકીય જોડાણની થિયરી પણ ક્લિયર જ છે. તો એની શોધ કોણે કરેલી હતી? તો કે સ્ટ્રાસબર્ગર વૈજ્ઞાનિકે, બી નેવાન્સ્કીન, સી લિયોનહોફ, ડી હોફમેસ્ટર. તો અહીંયા જવાબ આવશે, પહેલા આપણે એની વાત કરી દઈએ. જવાબ આવશે નેવાન્સ્કીન નામના વૈજ્ઞાનિકે 1898 ની અંદર 1898 ની અંદર લિલિયમ અને ક્રોટોલારિયા વનસ્પતિની અંદર બેવડા ફલન અને ત્રિકીય જોડાણની શોધ કરી હતી અને ગ્રીગાનેડ નામના વૈજ્ઞાનિકે એને સપોર્ટ કરેલો, ત્યાં એ શોધને ટેકો આપેલો. એટલે નેવાસ્કીન નામના વૈજ્ઞાનિકે લિલિયમ અને ક્રોટોલારિયા વનસ્પતિની અંદર 1898 માં બેવડું ફલન અને ત્રિકીય જોડાણની શોધ કરેલી હતી અને આ શોધને ત્યારબાદ ગ્રીગાનેડ નામના વૈજ્ઞાનિકે ત્યાં એને ટેકો આપેલો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એમસીક્યુ એટલે જવાબ આવશે બી નેવાસ્કીન. અને આ બે વનસ્પતિ પણ યાદ રાખવાની કે કઈ વનસ્પતિની અંદર એમણે શોધ કરેલી, તો કે લિલિયમ અને ક્રોટોલારિયા. ક્લિયર? ચાલો ત્યારબાદ સાતમો એમસીક્યુ. કાર્બનિક પદાર્થ વિપરીત પર્યાવરણમાં પણ ટકી શકે અને કોઈ ઉત્સેચક દ્વારા વિઘટન ન પામી શકે તે કયો છે? ન પામી શકે તે કયો છે પદાર્થ? ચાલો, એ ક્યુટિકલ, બી સ્પોરોપોલેનિન, સી લિગ્નિન, ડી સેલ્યુલોસ. તો અહીંયા કાર્બનિક પદાર્થ વિપરીત પર્યાવરણમાં પણ ટકી શકતો હોય, આ ચારમાંથી એ કયો ને એની ઉપર કોઈ ઉત્સેચકની પણ અસર ન થતી હોય એવો પદાર્થ, અહીંયા વિઘટન પામી ન શકતો એવો પદાર્થ કયો? તો એ આપણે થિયરીમાં ભણી ગયેલા છે. પરાગરજ ની રચનાની અંદર બાહ્ય આવરણમાં રહેલો સ્પોરોપોલેનિન જે વિપરીત પરિસ્થિતિની અંદર પણ ટકી શકે, ઉત્સેચકો દ્વારા વિઘટન પણ પામી શકતો નથી, એસિડ બેઝ સામે પણ ટક્કર ઝીલી શકે છે, એટલે કે એની સામે ટકી શકે છે. એટલે જવાબ આવશે અહીંયા ઓપ્શન બી સ્પોરોપોલેનિન. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો એમસીક્યુ જોઈએ. એમસીક્યુ નંબર 8. શેની આયાત કરવાની સાથે અશુદ્ધિ તરીકે ગાજર ઘાસ એટલે પાર્થેનિયમ અમેરિકાના ભારતમાં પ્રવેશેલ છે? શેની આયાત આપણે કરેલી કે જેની સાથે ગાજર ઘાસ ભારતમાં પ્રવેશેલું છે અશુદ્ધિ તરીકે, જે સર્વવ્યાપી છે, અત્યારે બધે જ ફેલાઈ ગયેલી છે વનસ્પતિ, અને તે પરાગરજની, તેની પરાગરજ જે હશે તેની પરાગરજની એલર્જી પ્રેરે છે. તે પરાગરજની એલર્જી પ્રેરે છે. તે કોના આયાત સાથે ગાજર ઘાસ અશુદ્ધિ તરીકે ભારતમાં પ્રવેશેલ છે? એ ચોખા, બી મકાઈ, સી ઘઉં, ડી બાજરી. તો જવાબ આવશે અહીંયા સી ઘઉં. ઘઉંની આયાત કરવાની સાથે અશુદ્ધિ તરીકે ગાજર ઘાસ પાર્થેનિયમ અમેરિકાના ભારતમાં પ્રવેશેલી છે અને જે સર્વવ્યાપી છે, અત્યારે બધી જ જગ્યાએ તમને જોવા મળશે અને તે પરાગરજની એલર્જી પ્રેરે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ગાજર ઘાસ સાથે કોની સાથે આવેલું? તો કે ઘઉંની આયાત કરવાની સાથે ભારતમાં પ્રવેશેલું છે. ત્યારબાદ નવો એમસીક્યુ.
ઘઉં અને ચોખામાં, આ ખાસ ઘઉં અને ચોખામાં પરાગરજ મુક્ત થયા પછી, ઘઉં અને ચોખા બંનેની અંદર પરાગરજ મુક્ત થયા પછી કેટલી મિનિટમાં જીવિતતા ગુમાવે છે? કેટલી મિનિટની અંદર એ પોતાની જીવિતતા ગુમાવી દે છે? ઓપ્શન એ 30 મિનિટ, ઓપ્શન બી 10 મિનિટ, ઓપ્શન સી 1 મિનિટ, ઓપ્શન સી ડી 60 મિનિટ. તો આ જવાબ યાદ રાખવાનો. આ પણ ખાસ અગત્યનો એમસીક્યુ. 30 મિનિટ ઘઉં અને ચોખામાં પરાગરજ મુક્ત થયા પછી 30 મિનિટમાં જીવિતતા ગુમાવી દે છે. 30 મિનિટ સુધીમાં એ પરાગરજ મુક્ત થયેલી હોય, એ 30 મિનિટની અંદર જો એને પરાગાસન ઉપર સ્થાપિત થાય તો જ સ્થાપન એનું થઈ શકે અને ફલનની પ્રક્રિયા આગળ વધી શકે. બાકી 30 મિનિટ પછી એનું સ્થાપન થતું નથી, કેમ કે 30 મિનિટ બાદ એ પરાગરજ મુક્ત થયેલી હોય એ પોતાની જીવિતતા ગુમાવી દે છે. એટલે જવાબ યાદ રાખવાનો 30 મિનિટ ઘઉં અને ચોખામાં. ચાલો, ત્યાર પછીનો ખાસ અગત્યનો એમસીક્યુ, કયા કુળના સભ્યોની પરાગરજની જીવિતતા મહિનાઓ સુધી હોય છે? કયા કુળના સભ્યોની પરાગરજની જીવિતતા મહિનાઓ સુધી હોય છે? ઓપ્શન એ રોઝેસી, ઓપ્શન બી પોએસી, ઓપ્શન સોલેનેસી. ઓપ્શન એ ની અંદર રોઝેસી, પોએસી અને સોલેનેસી. ઓપ્શન બી ની અંદર રોઝેસી, ગ્રામિની અને લિલિએસી. ઓપ્શન સી પોએસી, ક્રુસિફેરી, માલ્વેસી. ઓપ્શન ડી રોઝેસી, લેગ્યુમિનેસી, સોલેનેસી. તો અહીંયા જવાબ આવશે કે કયા કુળના સભ્યોની પરાગરજની જીવિતતા મહિનાઓ સુધી હોય છે? તો એમાં યાદ રાખવાનું ઓપ્શન ડી રોઝેસી એટલે ગુલાબ. રોઝેસી કુળની વનસ્પતિ તો કે ગુલાબ, એ સિવાય પણ ઘણી બધી. લેગ્યુમિનેસી તો કે મગફળી, સોલેનેસી બટાટા, રીંગણ, ધતુરો, ટામેટા, એ સોલેનેસી કુળની અંદર આવશે. તો એક આ ત્રણે ત્રણ કુળ રોઝેસી, લેગ્યુમિનેસી અને સોલેનેસી, આ ત્રણ કુળની અંદર એની પરાગરજ ની જીવિતતા મહિનાઓ સુધી હોય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ 11મો એમસીક્યુ, બે ભિન્ન પુષ્પો ધરાવતા છોડના પરાગ નિયનને શું કહે છે? બે ભિન્ન એટલે અલગ, ભિન્ન પુષ્પો ધરાવતા છોડના પરાગ નયનને શું કહે છે? એ ઝેનોગેમી, બી ગેટેનોગેમી, સી સ્વફલન, ડી સંવૃત પુષ્પતા. સંવૃત પુષ્પતા તો એક જ છોડ હશે. સ્વફલન ની અંદર એક છોડ અને એક જ પુષ્પ હશે. ઉભયલિંગી પુષ્પની અંદર જ સ્વફલન થશે, એટલે કે એક જ પુષ્પની પુકેસરમાંથી મુક્ત થયેલી પરાગરજ એ પુષ્પના સ્ત્રી કેસર ઉપર સ્થાપિત થતું હોય તો એ સ્વફલન, એટલે એ નહીં આવે. બે ભિન્ન. ગેટેનોગેમીની અંદર પણ છોડ એક જ હશે, ભલે એક છોડના બે પુષ્પ હોઈ શકે, એમાં બે પુષ્પ દ્વારા જ ફલન થાય, એમાં પરાગનિયન ગેટેનોગેમી પ્રકારનું હોય તો, એટલે ત્યાં એક જ છોડ હોય. એટલે જવાબ શું આવે? બે ભિન્નની અંદર ઝેનોગેમી એટલે પરવશ અથવા પરપરાગનિયન. ઝેનોગેમી અથવા પરવશ અથવા પરપરાગનિયન, બે ભિન્ન પુષ્પો ધરાવતા છોડના પરાગનિયનને આપણે શું કહેશું? ઝેનોગેમી અથવા પરવશ અથવા પરપરાગનિયન. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ 11મો એમસીક્યુ. ચાલો, ત્યારબાદ 12મો એમસીક્યુ, પરાગરજનો જીવિતતાનો સમયગાળો ભિન્નતા દર્શાવે છે. અલગ અલગ હમણાં જ આપણે વાત કરી, ભિન્નતા દર્શાવે. ઘઉં ચોખાની અંદર 30 મિનિટ હતું, તો અહીંયા રોઝેસી, લેગ્યુમિનેસી, સોલેનેસી કુળ જે છે એમાં મહિનાઓ સુધી પરાગરજ જીવિતતા રહેતી હતી. તો અહીંયા પરાગરજની જીવિતતાનો સમયગાળો ભિન્નતા દર્શાવે છે. તે કંઈક અંશે શેના પર આધારિત છે? કંઈક અંશે શેના પર આધારિત છે કે અલગ અલગ એનો સમયગાળો છે જીવિતતાનો? એ પ્રકાશ અને ભેજ, બી પ્રવર્તમાન તાપમાન અને ભેજ, પ્રવર્તમાન તાપમાન અને ભેજ,
સી તાપમાન અને પ્રકાશ, ડી પવન અને પ્રકાશ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હવે પરાગરજનો જીવિતતાનો સમયગાળો ભિન્નતા દર્શાવે એના માટે જવાબદાર પરિબળ જો હોય તો એ પ્રવર્તમાન તાપમાન એને અનુકૂળ તાપમાન અને બીજું ભેજ. પ્રવર્તમાન તાપમાન અને ભેજ ને કારણે પરાગરજનો જીવિતતાનો સમયગાળો શું દર્શાવે છે? ભિન્નતા દર્શાવે છે. કંઈક અંશે પ્રવર્તમાન તાપમાન અને ભેજ પર આધારિત હોય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ત્યારબાદ 13મો MCQ. નીચે આપેલ વિધાનો પૈકી કયું સત્ય નથી? એટલે અસત્ય વિધાનની શોધ કરવાની છે તમારે. અસત્ય વિધાન, ખોટું વિધાન 4 માંથી કયું છે એની શોધ કરવાની. એ કેટલીક વનસ્પતિઓની પરાગરજ, કેટલીક વનસ્પતિની પરાગરજ કેટલાક લોકોમાં અસરકારક બની બ્રોન્કાઇટિસ, શ્વસન સંબંધિત રોગ બ્રોન્કાઇટિસ અને એલર્જી તેમને કારણે થાય છે. તો હવે આ પહેલું વિધાન સાચું છે કે ખોટું એ પહેલા વિચારો. કેટલીક વનસ્પતિઓ પરાગરજ કેટલાક લોકોમાં અસરકારક બની. હમણાં જ આપણે વાત કરી કે ગાજર ઘાસ બરાબર પ્રવેશેલ જે સર્વવ્યાપી અને એલર્જી ફેલાવે. તો અહીંયા આપણે કીધું કેટલીક વનસ્પતિઓની પરાગરજ કેટલાક લોકોમાં અસરકારક બની બ્રોન્કાઇટિસ અને એલર્જી તેમને કારણે થાય છે. તો આ કેવું વિધાન, સાચું કે ખોટું? તો સાચું જ છે, સત્ય. એટલે આ રીતે ટિક કરવાનું. ઓપ્શન બી એટલે ખોટું વિધાન કયું છે મળી જશે. ઓપ્શન બી, પુષ્પમાં પરાગનયન માખીઓ અને ચામાચીડિયા દ્વારા થાય છે. માખીઓ અને ચામાચીડિયા દ્વારા થાય છે અને તેઓ ખરાબ ગંધથી આકર્ષાય છે. પુષ્પમાં પરાગનયન માખીઓ દ્વારા અને ચામાચીડિયા દ્વારા થાય છે અને તેઓ ખરાબ ગંધથી આકર્ષાય છે. તો અહીંયા ચામાચીડિયાની વાત કરીએ તો એ કાઇઝેલિયા વનસ્પતિની અંદર પરાગનયનની ક્રિયા કરશે અને એમાં ખરાબ ગંધથી આકર્ષાઈને જ એ લોકો પરાગનયન ત્યાં કરે છે પુષ્પમાં. એટલે આ વિધાન પણ સાચું જ છે. સી વિધાન, પરાગરજ પોષક દ્રવ્યોમાં વધુ માત્રા ધરાવે છે. પોષક દ્રવ્યોમાં વધુ માત્રા ધરાવે છે અને તેઓના ઉપયોગ ગોળી અને સિરમમાં થાય છે. એટલે પરાગરજ પોષક દ્રવ્યો વધુ માત્રાએ ધરાવે છે અને તેઓનો ઉપયોગ ગોળી અને સિરમમાં થાય છે. ગોળી અને સિરમ બનાવવામાં થાય છે. ત્યાર પછી એટલે આ વિધાન પણ સાચું જ છે. અને વિધાન ડી, પુષ્પો, એટલે અહીંયા 3 સાચા છે. એટલે જવાબ કયો આવશે? ડી. આ ખોટું જ હશે. પુષ્પોમાંથી એકઠી કરેલી પરાગરજનું પાચન દ્વારા મધમાખી મધ બનાવે છે. પુષ્પોમાંથી એકઠી કરેલી પરાગરજનું પાચન એ પોતાના પોષણ માટે પણ પરાગરજનો ઉપયોગ કરે છે. ત્યાર પછી એના જઠરની અંદર અહીંયા પરાગરજ પહોંચે અને ત્યારબાદ એમાંથી મધ બને છે. એટલે અહીંયા પુષ્પોમાંથી એકઠી કરેલી પરાગરજનું પાચન દ્વારા મધમાખી એનું પાચન એ નથી કરતી, મધમાખી મધ બનાવે છે. એટલે વિધાન કેવું થશે? ખોટું. આ એ, બી અને સી વિધાન સાચા, ડી વિધાન ખોટું આવશે, સત્ય નથી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો આજે આપણે 1 થી 13 MCQ ની આ એપિસોડની અંદર ચર્ચા કરેલી છે. મને આશા છે કે લગભગ બધા જ ટાઈપના આપણે MCQ થોડા જોયેલા છે. એટલે હવે તમને આ ચેપ્ટરના કોઈ પણ MCQ પરીક્ષાની અંદર પૂછાય તો સરળતાથી તમે સોલ્વ કરી શકશો. નમસ્કાર.